વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ નંબર 8 વાતાવરણ એમાંનો આજે ચોથો વિડીયો લેક્ચર વૈશ્વિક તાપવૃદ્ધિ. પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. આ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાન વધારો નોંધાય છે. વૈશ્વિક તાપમાન વધવાની આ પ્રક્રિયાને વૈશ્વિક તાપવૃદ્ધિ કહે છે. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર પહોંચે છે અને સૌપ્રથમ પૃથ્વી સપાટીને ગરમ કરે છે, પછી વાતાવરણ ધીમે ધીમે ગરમ થાય છે. જો વાતાવરણ પૃથ્વીની આસપાસ વંટોળાયેલું કે આવેલું છે, છેલ્લા ઘણા વર્ષોથી તાપવૃદ્ધિમાં સતત વધારો નોંધાય છે. દર 2 વર્ષે આપણને તાપમાન તફાવત જોવા મળે છે. આ પ્રક્રિયાને વૈશ્વિક તાપવૃદ્ધિ કહે છે. તાપ એટલે સૂર્યના કિરણોથી પડતી ગરમી. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થાય અને પૃથ્વી સપાટી ઉપર પહોંચે છે, એટલે પૃથ્વી સપાટીને ગરમ કરે છે અને પૃથ્વી સપાટી ગરમ થયા પછી વાતાવરણ ગરમ થાય છે. સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાંથી પસાર થાય છે. ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને પૃથ્વી તરફ પુનઃ પરાવર્તિત થાય છે. પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે. આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ચાર્ટ પણ સામે જોવા મળે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને તમે ક્યાંક રસ્તા પર પસાર થતા હોય તો નેટ બાંધેલું મોટું તંબુ જોવા મળશે. નીચે વનસ્પતિનો ઉછેર થતો હશે. ચાર્ટની અંદર તમે સારી રીતે જોઈ શકો છો કે એમાં આ સૂરજ છે, આ પૃથ્વી છે, આ કાર્બન ડાયોક્સાઇડનું પડ છે. કાર્બન ડાયોક્સાઇડ અહીં પણ આપ્યું છે. સૂર્યના કિરણો સીધા અહીંયા પીડા પૃથ્વી ઉપરથી પાછા પરાવર્તિત પણ થાય છે. જેવા પરાવર્તિત થાય છે એટલે લંગ તરંગ ધરાવતા એને ઇન્ફ્રારેડ કિરણ કહે છે ને એને શોષે છે અને પરાવર્તિત થયેલા પૃથ્વીના વાતાવરણને ગરમ કરે છે. આને ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આવી અસર કરતા કાર્બન ડાયોક્સાઇડના વાયુને ગ્રીન હાઉસ કહે છે. આ ઉપરાંત મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, ક્લોરોફ્લોરોકાર્બન CFC વગેરે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ છે. મિથેન વાયુ, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન આ પણ ગ્રીન હાઉસ વાયુ આવેલા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિ દ્વારા ગ્રીન હાઉસ વાયુને દિન પ્રતિદિન વાતાવરણમાં ઉમેરો થાય છે. ઉદ્યોગને કારણે ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતા વાયુઓ, અશ્મિભૂત બળતણનું દહન, નિર્વિનીકરણ, જલાવ લાકડું તથા સેન્દ્રિય કચરાનું દહન, યુદ્ધો વગેરે કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત માનવીની કેટલીક પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુના પ્રમાણ વધવાને કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે. જો ગ્રીન હાઉસ વાયુના દિન પ્રતિદિન વાતાવરણમાં ઉમેરો કરે છે ને ઉદ્યોગમાંથી નીકળતો, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, પરિવહનના સાધનોમાંથી થતું ઉત્સર્જિત વાયુ એટલે ધુમાડો, ક્યાંક બળતણ તરીકે દહન થતું, ક્યાંક નિર્વિનીકરણ થતું હોય, ક્યાંક જલાવ લાકડું, ક્યાંક સેન્દ્રિય કચરાનું દહન, ક્યાંક ને ક્યાંક સળગવાની પ્રક્રિયા જોવા મળે તો સમજવાનું કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને માનવીની કેટલીક પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધવા લાગે છે. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે આ મુજબ પગલાં લઈ શકાય. અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો. અશ્મિભૂત બળતણ તરીકે યુઝ થતો હોય તેનું પ્રમાણ ઘટાડવું.
શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ સીએનજી જે છે તે શક્તિના સ્ત્રોત ખનિજ પેટ્રોલ કોલસાનું જગ્યાએ કુદરતી વાયુનો ઉપયોગ કરવો. સૌરશક્તિ પવનશક્તિ ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો. સૂર્યના કિરણોમાંથી ઉર્જા મેળવવી, પવનમાંથી ઉર્જા મેળવવી અને દરિયાની ભરતીમાંથી મેળવી અને જે દહનશીલ છે એને ઘટાડવું. વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું. જંગલનું પ્રમાણ વધે એવું આયોજન કરવું. ગ્રીનહાઉસ વાયુ વાતાવરણમાં વધુ ઉત્સર્જન ન પામે એવી યોગ્ય તકેદારી લેવી. ગ્રીનહાઉસ વાતાવરણમાં વધુ ઉત્સર્જન ન પામે એની પણ તકેદારી કાળજી લેવી. શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓ આ અંગે જાગૃત કરવા તે માટે સુયોગ્ય વ્યવસ્થાપનની જોગવાઈ કરવી. શાળા કક્ષાએ પણ વિદ્યાર્થીઓને આના માટે જાગૃત કરવા જોઈએ. આબોહવામાં પરિવર્તન. પૃથ્વી સપાટી પર વાતાવરણની રચના અદ્ભુત રીતે થયેલી છે. વાતાવરણની આ રચના કદી સ્થિર નથી. વૈજ્ઞાનિકોના અધ્યયન પ્રમાણે પ્રી કેમ્બ્રિયન યુગ 60 કરોડ વર્ષ પહેલામાં પૃથ્વી સપાટીનો મોટા ભાગ બરફથી છવાયેલો હતો. આમ લાખો વર્ષના સમયગાળામાં આશરે 4 મોટા હિમયુગો પૃથ્વી ઉપર અનુભવાતા હતા. હિમયુગોને બાદ કરતાં મોટા ભાગના સમય દરમિયાન આબોહવા ગરમ અને ભેજવાળી હતી. તે સમયે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન આશરે 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. આથી ધ્રુવ પ્રદેશ બરફ વગરના હતા. આજે પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું અંદાજવામાં આવે છે. 60 કરોડ વર્ષ પહેલાંની વાત. વાતાવરણની રચના કદી સ્થિર નથી. વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પ્રી કેમ્બ્રિયન યુગ પૃથ્વી સપાટી ઉપર બરફ હતો. 60 કરોડ વર્ષ પહેલાં બરફ હતો. લાખો વર્ષના સમયગાળામાં 4 મોટા હિમયુગો પૃથ્વી ઉપર અનુભવ્યા અને આ હિમયુગોને બાદ કરતાં આબોહવા ગરમ ભેજવાળી હતી. એ સમયે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ હતું. આથી ધ્રુવ પ્રદેશ તરફ બરફ વગરના આજે પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. છેલ્લા 10,000 વર્ષના સમયગાળા દરમિયાન આબોહવામાં ઘણા ફેરફારો થયા છે. આશરે 8,000 વર્ષ પૂર્વે પૃથ્વી પરની આબોહવા ગરમ અને ભેજવાળી હતી. સહારાનો રણપ્રદેશ, અરબસ્તાનનો રણપ્રદેશ, ભારત પાકિસ્તાનનો રણપ્રદેશ વગેરે હરિયાળી વિસ્તારો હતા અને માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. ઈસવીસન પૂર્વે 3000થી 1700ની આસપાસ સૂકી અને ગરમ આબોહવા આવેલા તબક્કાઓને કારણે એ વિસ્તાર રણપ્રદેશ ફેરવાઈ ગયા. આજે ત્યાંથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષ મળી આવી રહ્યા છે. જો છેલ્લા 10,000 વર્ષની સમયગાળા દરમિયાન આબોહવામાં ફેરફાર બતાવ્યો. 8,000 વર્ષ પૂર્વે પૃથ્વી ઉપર આબોહવા ગરમ અને ભેજવાળી હતી. રણપ્રદેશ, અરબસ્તાન, સહારાનો રણપ્રદેશ, ભારત પાકિસ્તાનના રણપ્રદેશ એ હરિયાળા વિસ્તારો હતા, એટલે લીલાછમ હતા. ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ પણ થયો છે. ઈસવીસન પૂર્વે 3000થી 1700ની આસપાસ ત્યાં સૂકી અને ગરમ આબોહવાના તબક્કાને કારણે આ વિસ્તારનો રણપ્રદેશમાં ફેલાઈ ગયો છે. ત્યાંથી ઘણા બધા પ્રાચીન અવશેષો પણ પ્રાપ્ત થાય છે. 1885થી 1940 સુધી સમયગાળા પૃથ્વી પરની ખાસ કરીને ઉત્તર ગોળાર્ધની આબોહવા ગરમ હતી, પરંતુ 1940 પછી પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે એવું આબોહવા વિજ્ઞાનીઓ માને છે. સંયુક્ત રાજ્ય અમેરિકા મોટા મેદાનની દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ધૂળના કટોરા તરીકે ઓળખાય છે, ત્યાં 1930ના દશકામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આબોહવાના પરિવર્તનને કારણે 1950થી 1966 વચ્ચેના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં પાકની ઋતુઓનો સમયગાળો 9થી 10 દિવસ ઘટી ગયો હતો. જો 85થી 1940નો સમયગાળો પૃથ્વી ઉપર ખાસ કરીને ઉત્તર ગોળાર્ધની આબોહવા ગરમ હતી અને 40 પછી સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો. આમ સંયુક્ત રાજ્ય અમેરિકા મોટા મેદાન દક્ષિણ પશ્ચિમ ભાગમાં
ધૂળના કટોરા તરીકે ઓળખાતો પ્રદેશ તરીકે પ્રચલિત બન્યું, કારણ કે ત્યાં 1930માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને આબોહવાના પરિવર્તનને કારણે 50થી 67ના વર્ષના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં પાકની ઋતુનો સમયગાળો 9થી 10 દિવસ ઘટી ગયો હતો. આબોહવા વિજ્ઞાનીઓના અભ્યાસ પ્રમાણે 1850થી આજે દિન સુધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતી વાયુ, નિર્વિનીકરણ, શહેરીકરણ, યુદ્ધો વગેરેને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરો કાર્બન, નાઇટ્રસ ઓક્સાઇડ વગેરે વાયુનું પ્રમાણ વધ્યું છે, જે આબોહવામાં પરિવર્તન લાવવા માટે જવાબદાર છે. આબોહવા વિજ્ઞાનીઓ માને છે કે અભ્યાસ પ્રમાણે 1850 પછી આજ દિન સુધી ઉદ્યોગમાંથી નીકળતો ધુમાડો, પરિવહનના સાધનોમાંથી નીકળતો ધુમાડો અને નિર્વિનીકરણ, શહેરીકરણ, યુદ્ધો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું, મિથેનનું, ક્લોરોફ્લોરો નાઇટ્રેટ ઓક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને જેને કારણે વાતાવરણ ગરમ બનતું જાય છે. ભૂતકાળની આબોહવામાં પણ મોટા ફેરફારો થવાના નક્કર પુરાવા પૃથ્વી સપાટીમાંથી મળી આવ્યા છે. દૂર ભૂતકાળની આબોહવાના ફેરફારોની અસર અંકિત થઈ હોય એવા ખડકો પૃથ્વીની સપાટી પરથી મળી આવ્યા છે. જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગેલી વનસ્પતિના અવશેષો પણ ભૂતકાળની આબોહવામાં થયેલી ફેરફારોની ઝાંખી કરાવે છે. આ ઉપરાંત આબોહવાના ફેરફારો પ્રમાણે મોટા વૃક્ષના થડમાં વિકસતા વાર્ષિક વર્તુળો, નદીઓ તથા હિમનદીઓનો નિક્ષેપો, નિર્જન રણ પ્રદેશમાંથી મળી આવતી વસ્તી વસવાટના જીવાવશેષો, સમુદ્ર સરોવરની સપાટી થયેલા ફેરફારો તથા કાયમી બરફ પ્રદેશમાં બદલાતા રહેતા વિસ્તારો અને એની જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવામાં થયેલી નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. ભૂતકાળની આબોહવાલક્ષી નક્કર પુરાવા: પૃથ્વી સપાટી ઉપરથી મળી આવેલા અવશેષો. ભૂતકાળમાં આબોહવામાં ફેરફારો જે અંકિત થયેલા છે એના કેટલાક નક્કર પુરાવા આપેલા છે કે આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ, ઉગેલી વનસ્પતિ ભૂતકાળમાં થયેલા ફેરફારની ઝાંખી કરાવે. તો મોટા વૃક્ષો એના થડમાં જોજો વર્તુળ હશે. વર્તુળ છે વર્ષની નિશાની બતાવે. નદી, હિમનદીનો નિક્ષેપ એટલે કાપ. નિર્જન રણ પ્રદેશમાંથી મળી આવતી વસ્તી વસવાટ, જીવ અવશેષો, સરોવર, સમુદ્રમાં થયેલા ફેરફાર અને બરફમાં બદલાતા વિસ્તારો અને જમીન સપાટીના ભૂતકાળના અભ્યાસ ઉપરથી ત્યાંની માહિતી પ્રાપ્ત થાય છે. આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામ: વૈશ્વિક તાપવૃદ્ધિ. તાપમાનમાં વધારો થવાના પરિણામે હિમ ક્ષેત્રની સીમા ઘટવા લાગી, તેથી સમુદ્રની સપાટી ઊંચી આવવા લાગી. તાપમાન દિવસે ને દિવસે વધવાથી બરફ પીગળી રહ્યો છે, સમુદ્રની સપાટી ઊંચી આવે છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં વરસાદની અનિયમિતતા અનુભવાય છે, જેમ કે કેટલાક પ્રદેશોમાં અતિવૃષ્ટિને કારણે પૂરની પરિસ્થિતિ, તો કેટલાક પ્રદેશમાં અનાવૃષ્ટિ કારણે પાણીની તંગી વર્તાય છે. ત્યારે કમોસમી વરસાદ પણ થાય. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. પૃથ્વી સપાટીમાં વરસાદની અનિયમિતતા છે. આ વર્ષે વરસાદ આપણને ખબર છે પુષ્કળ પડી ગયો. ક્યારેક ન પડે તો અનાવૃષ્ટિ, પડે તો અતિવૃષ્ટિ અને ક્યારેક કમોસમી વરસાદ પણ થાય છે. આબોહવામાં પરિવર્તનને કારણે પાકની વાવણી તેમજ લાવણી પર વિપરીત અસરો થઈ છે. પરિણામે ખેત ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આથી જે તે પ્રદેશમાં સમગ્ર અર્થતંત્ર પર તેની પરોક્ષ અસરો થાય. આ વર્ષની જેમ પુષ્કળ વરસાદ થતાં પાકની વાવણી અને લણણી ઉપર વિપરીત અસરો છે. ખેત ઉત્પાદનનું પ્રમાણ ઘટ્યું એટલે એની માઠી અસરો પડે. ઓઝોન વાયુનું પડ પાતળું થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા વધવાથી કેન્સર, ત્વચા રોગ, મોતિયા તથા અન્ય રોગમાં વધારો થયો છે. ઓઝોનમાં સતત ને સતત ગાબડા પડવાને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધ્યું. કેન્સર, ત્વચા રોગ અને મોતિયાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
કેટલીક કુદરતી ઘટના જેવી કે પૂર, દુષ્કાળ, ચક્રવાત, ભૂસ્ખલન, હિમપ્રપાત, ગાઢ ધુમ્મસ, કરાવર્ષા વગેરેની અનિયમિતતા અને અતિશયાતમાં વધારો અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક કુદરતી ઘટનાઓનું પ્રમાણ પણ આજે વધી ગયું. દુષ્કાળ પડવો, અતિવૃષ્ટિ થવું, પૂર આવવું, ચક્રવાત, ભૂકંપ, હિમપ્રપાત, ગાઢ ધુમ્મસ, કરાવર્ષી, આ બધું ગરમીને કારણે છે. ગ્લોબલ વોર્મિંગ, તાપવૃદ્ધિનું પ્રમાણ ઘટાડવું પડશે તો જ આપણે આને પહોંચી વળશું.